પ્રણામ. ભવાંતરની અંદર અસંખ્ય પુણ્ય રાશિનું ભાતું જેમણે ભેગું કર્યું છે એમને જ આ સ્તોત્ર સાંભળવા, જોવા કે સ્તોત્ર દ્વારા અભિષેક કરવા મળે છે. તો ચાલો આપણે ફલાદેશના અર્થ સમજીએ. પહેલા ફલાદેશનો અર્થ. આ સ્તોત્રની જે આરાધના, ચિંતન, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય કરે છે તેમને આ સચરાચર વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી જેની યાચના કરવી પડે. તે સહજતાથી સામેથી આવીને તે વ્યક્તિને વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. બીજા ફલાદેશનો અર્થ. જ્યાં શક્રસ્તવની આરાધના થાય છે ત્યાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક આ ચારેય નિકાયના દેવો સદા પ્રસન્ન રહે છે, સદા ઉપસ્થિત રહે છે. તે આ સ્તોત્રથી આકર્ષાય છે. જેવું સાંભળે એટલે આહ્લાદની અનુભૂતિ કરે છે અને જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી પહોંચે છે કે આ ઉદ્ઘોષ ક્યાં થઈ રહ્યો છે, મારા પ્રભુનો ક્યાં નાદ થઈ રહ્યો છે, અને તે ત્યાં આવી આપણને સહાયરૂપ બને છે. સર્વ પ્રકારની વ્યાધિઓ ટળી જાય છે. તેના માટે એક લાઈવ એક્ઝામ્પલ આપણી સામે છે. એક પુણ્યશાળી જે 60-70% ડિસેબલ છે, તે અડધી કલાકથી વધુ એક સ્થાન પર બેસી પણ નથી શકતા, પરંતુ જ્યારે તે આ સ્તોત્રની આરાધના કરે ત્યારે 5 કલાક, 6 કલાક, 7 કલાક ભૂખ, તરસ બધું જ ભૂલી એક સ્થાને બેસી અને કન્ટિન્યુઅસ આ સ્તોત્રની આરાધના કરવાની કેપેબિલિટી તેનામાં આવી જાય છે. આ શક્તિ ક્યાંથી આવી? આ દેવો જ તેમને સહાય કરે છે. ત્રીજા ફલાદેશનો અર્થ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આ પાંચે મહાભૂતો અનુકૂળ બની જાય છે. જેમ કે આપણે પૂરમાં ફસાયા તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણને સહેલાઈથી મળી જાય છે. આ આપણને શક્રસ્તવની આરાધનાથી જ મળે છે. ચોથા ફલાદેશનો અર્થ. શક્રસ્તવની આરાધના પ્રભુ પ્રત્યેનો અનુરાગ આપી જાય છે. પ્રભુ પ્રત્યે અનુરાગ આવે એટલે પોતે જ ગુણો વિકસે અને દુર્ગુણો ટળતા જાય છે. જેમ કે આપણને શ્વાસ લેવો નથી પડતો, જાતે જ લેવાઈ જાય છે, તેમ કર્મો પણ આપણને ખપાવવા કષ્ટ નથી કરવું પડતું, તે પોતે જ ખપી જાય છે અને મોક્ષ માર્ગે આગળ વધી જવાય છે. પાંચમા ફલાદેશનો અર્થ. સદ્ગુરુ આવી આરાધના કરનાર ઉપર સદા કૃપા વરસાવે છે. આચાર્ય ભગવાનની જગ્યાએ છે. તિથયરો સમો સૂરી સમા. ઉત્તમ મહાપુરુષો જે આ સ્તોત્રની આરાધના કરે છે તેના પર સદા અનુગ્રહ વરસાવે છે. મારા સાહેબને સામેથી એમ થાય કે આજે આને વાસક્ષેપ કરવો છે, માંગીને લેવાનું નથી, સામેથી સદ્ગુરુની કૃપા વરસે છે. છઠ્ઠા ફલાદેશનો અર્થ. કોઈ પણ પ્રતિસ્પર્ધી, વિરોધી, કોમ્પિટિટર્સ એ પણ મૈત્રી વ્યવહારથી વર્તે છે. ચાહે બિઝનેસ કોમ્પિટિટર્સ હોય, દુશ્મન હોય કે કોઈ દેખાદેખી કરનાર હોય, બધા જ આપણને અનુકૂળ થઈને રહે છે. સાતમા ફલાદેશનો અર્થ. જળચર, સ્થળચર, ખેચર કોઈ પણ જંગલી પ્રકૃતિવાળા જીવજંતુ કે ઝેરીલા જીવજંતુ આની આરાધના કરનાર સાથે મિત્ર ભાવે રહે છે. આપણે જોયું છે કે સિંહ હેમવલ્લભસુરી મારા સાહેબથી ફક્ત 15 મીટરના ડિસ્ટન્સ ઉપર હોય અને તે મારા સાહેબની સાથે સાથે 3-4 કિલોમીટર સુધી ચાલી રહ્યો છે, પરંતુ તે મારા સાહેબને હાનિ નથી પહોંચાડતો. આ બધું કેવી રીતે પોસિબલ છે? આ મહાપુરુષોના રોમે રોમમાં નેમ છે, તેના રોમે રોમમાં આરાધ્ય પ્રગટેલું છે. તેને કોઈ પણ જીવ નુકસાન કરવા માટે તત્પર નથી. આઠમા ફલાદેશનો અર્થ. કોઈ ખોટી વસ્તુ, ખોટો નિર્ણય કે ખોટું પાત્ર જે આપણા માટે અધમ હોય તે આના પ્રભાવે આપણને ફાયદાકારક બની જાય છે. મળેલું વિચિત્ર પાત્ર, ઉદ્ધત સંતાન વગેરેમાં પરિવર્તન આવે છે. નવમા ફલાદેશનો અર્થ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થ ગુણપોષક બને છે. આ શક્રસ્તવની આરાધનામાં અનકન્ડિશનલી આપણે આ બોટમાં બેસી જવાનું છે અને તેને ચલાવવા હલેસા પણ મારવાના નથી. દસમા ફલાદેશનો અર્થ. શક્રસ્તવની આરાધનાથી આપણને પૈસા,
પત્ની, પરિવાર, યૌવન, રૂપ, યશ, જીવન, વેપાર બધું જ મળે છે. આપણને સારું કુળ, રૂપ, યૌવન, સમૃદ્ધિ બધું જ મળી શકે છે. બીજું તો આપણને શું જોઈએ, સઘળું જ આપણને મળી શકે છે. 11મા ફલાદેશનો અર્થ. સ્તોત્રની આરાધના કરવાથી બધા સંસારી સુખો તો મળી ગયા, દેવતાઈ સુખો પણ મળી ગયા. આગળ વધીને કહે છે કે મોક્ષ જોવે ને તે મોક્ષ પણ સહેલાઈથી મળી જાય છે. કેવી રીતે? જેમ કે આપણે રાજકુમાર બનીને બેઠા હોઈએ અને શિવરૂપી કન્યા હાથમાં માળા લઈને ગોતતી ગોતતી આવે કે કોના ગળામાં મૂકું, અને આપણે ત્યાં હોઈએ ને તો સહજતાથી આપણા ગળામાં નાખીને કહે, ચાલો આપ મોક્ષમાં પધારો, આપે ત્યાંનું રિઝર્વેશન પ્રાપ્ત કર્યું છે. આવી આ સ્તોત્રની તાકાત છે, આવું આનું વિશિષ્ટ મહત્ત્વ છે. અને છેલ્લે આજે ઉન્નત ભાવોને રોક્યા વગર આ ચોકાડ પર જેણે ઠેકડો માર્યો ને તેના અનાદિના કર્મોના ભૂક્કા થયા વગર રહેવાના નથી. આ નિર્વિવાદ છે. તો ચાલો આપણે આજે ભાવો સાથે શક્રસ્તવ અભિષેકમાં જોડાઈએ.